જય સ્વામિનારાયણ મિત્રો, આજે તમારા માટે લઈને આવી ગઈ છું એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવી સુરતની ફેમસ એવી મકાઈના ચેવડાની રેસીપી. એકદમ ઇઝી બની જાય છે, સુપર હેલ્ધી છે, ટેસ્ટી છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી રેસીપી છે. તો ફટાફટ અહીંયા આપણે 1 કિલો મકાઈ લઈ લેવાની છે. મકાઈને આવી રીતે સ્ટેપ કરી 3 વાર છોલવાની છે. ચપ્પાની મદદથી ઉપર કરી 3 વાર છોલશું. એક આરે છોલી લેશું તો મકાઈનો મોટો દાણો નીકળશે અને તેનો ચેવડો મોઢામાં મૂકતાની સાથે જ પાણી જેવો કરવો છે તેવો નહીં થાય. તો આવી રીતે છોલવાની છે મકાઈને. એકદમ સરસ એવી આપણે મકાઈ છોલી લીધી છે. ચાલો ફટાફટ ચેવડો બનાવી લઈએ. સૌ પ્રથમ ગેસ ઓન કરી એક પેનની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકવાનું છે અને 2 ચમચી જેટલી ઘી મૂકવાનું છે. બંને ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, 4 થી 5 લીમડાના પત્તા એડ કરી ત્યાર પછી આપણે તૈયાર કરેલું જે મકાઈનો છોલ છે તે એડ કરશું. સરસ રીતે બધી વસ્તુને સાતળી લેવાની છે. ગેસની ફ્લેમ ધીમી કરી 2 મિનિટ સુધી આપણે ઢાંકીને ચડવા દઈશું ચેવડાને. 2 મિનિટ જેવું થઈ ગયું છે. ઢાંકણ ખોલી પેનની અંદર એટલે કે ચેવડાની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. બધી વસ્તુને ફરીથી મિક્સ કરી ફરીથી 1 મિનિટ જેવું પેનની ઉપર છીબું ઢાંકી આપણે ચેવડાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચડવા દેવાનો છે. 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ચેવડાની અંદર અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી આદુ મરચીની પેસ્ટ એડ કરવાની છે. એ બધી વસ્તુને પણ મિક્સ કરી લઈએ. હવે 1 વાટકી જેટલું આપણે દૂધ એડ કરશું અને 2 ચમચી જેટલી દૂધની તર એડ કરવાની છે. મિત્રો, દૂધ અને દૂધની તર એડ કરવાથી જ ચેવડો એકદમ મોઢામાં મૂકતાની સાથે જ ક્રીમી ટેસ્ટ આવે છે અને એકદમ સુપર હેલ્ધી બને છે ચેવડો. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ અને આ ચેવડાને આપણે ત્યાં સુધી ચડવા દેવાનો છે જ્યાં સુધી દૂધ ને તર સાવ બળી ન જાય અને ચેવડામાંથી ઘી કે તેલ થોડું છૂટું ના પડી જાય. હવે 2 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રીમી આપણો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. ઘી ને તેલ બંને થોડું છૂટું પડી ગયું છે. હવે અહીંયા આપણે છેલ્લે લીંબુનો રસ એડ કરવાનો છે. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું અને ફટાફટ ચેવડાને આપણે સર્વ કરી દઈએ. મિત્રો, આ ચેવડો સુરતનો ફેમસ છે અને બધાના ઘરમાં બને છે. પણ તમને મારી ચેવડા બનાવવાની આ રીત કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. હવે અહીંયા આપણે ચેવડાને ફટાફટ સર્વ કરી દઈએ. તેની ઉપર આપણે ચીઝ અને સેવનું ગાર્નિશિંગ કરશું. સાથે સાથે ઉપરથી થોડા લીલા ધાણા પણ વેરાવશું ચેવડા ઉપર. તો તૈયાર છે. એકદમ જોતા જ મોઢામાં પાણી આવી જાય અને બનાવવાનું મન થઈ જાય તેવો સુરતનો ફેમસ મકાઈનો ચેવડો. અને જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.